ના ઘરની કહું છું તારે શું કોઈ પેન હોય પૂરો પૂરો ના ખવાય. ગુડ મોર્નિંગ ગાઈસ, રાધે રાધે, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજનો બ્લોગ તો આપણે જો ખેતરે ચાલુ કર્યો ફેરથી આવી ગયા આપણે નેદવા મમ્મીની માં અમે હાલતા હતા જ્યાં અમે આવ્યા જ છે અને ચાલીને એટલે મમ્મી ચા પીવા બેઠો. હવે આજે ફેરથી એડા નેદવાના પિંકી દી ત્યાં કમલાજી મારી રીઓલ જ લેવાની એવું જ વાટવાનું. આ વાટવાનું છો હું એ કહું વાટવાનું નેદવાનું નહીં નંદામાં. નંદામાં તમે આજ બ્લોગ જોયો મારો આજનો બ્લોગ જોયો તમે મારો આજ આજનો નહીં આજનો બ્લોગ મારો જોયો તો તમે હતા અંદર હે હા જોયો એમ હતા તમે અંદર કેડો ગાઈસ ભાઈ મળીએ નેદીન ભાઈ ગાઈસ જો જગદીશભાઈ હગું આવ્યું આપણે અને એને કરવું નહીં અને નીમા પૈકી કરવું છે તે બે જણા બગડ્યા ચકુ લઈને આવ્યો ફટાફટ જઈ હડો ગાઈસ જઈને વાતો પડીએ એની છોકરો કેમ કરાય એને ગમતું હોય તો કરી દેવાય એને ના ગમતું હોય તો રહેવા દેવાય. ખોટું એનું મન પેલું કરીને આપણે એને પેલું જબરજસ્તી પંજાબ નખાય નહીં. પછી કાલ ઉઠીને વળી પાછી એની તમારા લોકો એવું રહે ખર્ચો કરીને માસ પડે એના કરતાં એ કેમ કરાય. આપણે તો નહીં કહી દઈએ કે અમારે હગું નતું લાયા હે ચકુ જો પાવ બહુ માગી છે અમારે તો કોઈ છે શક્તિ કોલેજ માં લાવી તો હું ના પાડું કાલી જ નથી લાવી દે કે જો કોલેજ માં લાવી દે ફરી તો બધા પાડું બધા લાખ રૂપિયા ભાઈ પોટી આવશે કાલે રોમાન ઉવાઈ ચૂકી આપણા વાહમાં બે ફોટી આવડાવડો તો વડો દેવા ઉઠસી કશું હારી બાપા આપણી તો એ તો હારી છે પણ પેલી આપણા વાહમાં બે તી જોઈ છે સાઈડ માં મેલે બતાઈ રોમાન ને ખટા ને ફોટી અમે રમેલ હરિયર કાતી ગયો આપડા ઉઠસી આટલા છોકરા આવા લેખા જેવા રોમાન ઓય હારી ના રે રોમાન કાલ નથી ઉભી કાલ નથી આવી. તો ગાઈસ જો આજે આપણે નેદન કોમ ચાલુ જ હતું. હું આજે પરસો થઈ ગયો અને જો ફેર તોથી ચાલુ કરી દીધું પેલો તબલો દેખાય ને ગાઈસ એટલે ચાલુ કર્યું હતું કાલ અને આજે આટલા સુધી આવી ગયા. હવે ખાલી આટલું રહ્યું અમે વાળ દેખાય ને એટલે સુધી બાકી બધું બતાવી નાખ્યું. અમે 4 જણા હું પિંકીદી પપ્પા અને મામી અને નંદામાનો બહુ મોટો ભાગ ભજવ્યો આપણા નહીં નંદામાં બહુ મોટો ભાગ ભજ્યો ને તમે અમારો ઓય નંદામાં ગાઈસ ખબર નહીં પણ નંદામાંની ખેંચવાની મજા આવે ભાઈ તમારી ઉડાડો ને તમે મને બોલો અમને બહુ ગમે અમને બહુ વાલસો એવું લાગે છે ઘણા ગાઈસ હવે જાવ કેર ના હજી કેર નહીં જવાનું હજી પેલો પોટકો પડે જો હીરો પોટકો લઈને જવાનું છે પાછું શેતર નાસી પાછું આવીને પાછું પિંકી દીન લઈને જાઉં ઘેર કઈ જાઉં ઘેર એવું કે હડો. ગુડ આફ્ટરનૂન ગાઈસ. તો આપણે હવે જો ચા બા પીને બેઠા હવે હારે બધા હોઈ ગયા હતા હાલ તરત જાય હું તો મને તો ઊંઘ આવતી નહીં જો ચા બા પીને હાલ તરત બેઠા. વાતાવરણ તો વરસાદ આવ્યો કર્યું બધા જાગી જજો. હમણાં બપોરથી કોઈ હલચલ નથી ને અત્યારમાં બધા આમથી ફરવા મળે. રોહાની ભોલો શીખે જોઈએ રોહાની ભોલો જોઈએ ભાભી બેબી કેટલો મૂક્યો. તો ગાઈસ હોદના આપણે પહાઈ આવી ગયા ખેતર જો ખેતર અત્યારમાં થોડું શેડી નાખ્યું રોપમાન નાખી હવે આટલું થોડું બાકી છે એ હવે ખાલી નેદવાનું રહ્યું. હું પપ્પા બે પાવડા લઈને અને પિંકી દી અને મમ્મી બે દાંતેડા લઈને
और आटो डाइक पता है ना तो मन મળીએ તો ગાઈસ ફાઇનલી આપણા નજીકના ક્ષેત્રનું નેદામણ પૂરું હવે છેલ્લું ખરી થોડું ઘણું એ ખાલી પપ્પા લઈ લેરા હા હવે બોર પછી કાલ નહીં લે પછી 15 4 મિનિટ પડે તાર ગાઈસ આ નજીકના ક્ષેત્રનું કામ 2 દિવસમાં પતી ગયું ગોડઝિલા વર્સિસ કોંગ પિક્ચર જોઈને આવી તમને કે આવું હતું જેમ કે અમે તો જોયું જ નહીં હું જોઈને આવ્યો મને ખબર અમે જોયેલું તારું ભા મેં જોયેલું જો ગાઈસ ગોડઝિલા વર્સિસ કોંગ પિક્ચર ચાલુ છે અને વાઈન ઇન્ટરેસ્ટ પડી ગયો જોવાની તો સિસ્ટમ હતી એમ કે હાલ શું ચાલુ એને ખબર જ નહીં ઘરની કહું છું તારો છોકરો પેન હોય પૂરો જો ગાઈસ આજે આપણે મમ્મીને થોડી મદદ કરાવીએ રોટલી બનાવ ગાઈસ મેં પાવું કામ કરેલું હોય કે એટલે પાર્લર હું પહેરતો આખી રાત નું થેપલો બનાવતો ચા બનાવતો થેપલો બનાવતો આમાં મમ્મી મને એક દાડો મૂકીને જતી ને ઘેર તો આપણે ફરક પડતો નહીં ગાઈસ આજનો બ્લોગ આપણે એટલે એન્ડ કરીએ આશા છે તમને મારો બ્લોગ ગમ્યો હશે આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો મળીએ કાલનો બ્લોગ ગુડ નાઇટ રાધે રાધે બાય